મિત્રો, જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ આપણા જીવનમાં મહત્વ ધરાવતી હોય છે અને એ જ વસ્તુઓના આધાર ઉપર આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ અને આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકતા હોઈએ. દર્શક મિત્રો, આપણા આધ્યાત્મિકની અંદર અલગ અલગ મંદિરોનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને 12 જ્યોતિર્લિંગ આપણા ભારત દેશની અંદર જ્યારે વાત કરવામાં આવે તો 12 જ્યોતિર્લિંગ, જેનો સવારના પોરમાં આપણે પાઠ કરવાથી, 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવી જ રીતે 7 પુરીઓનું મહત્વ છે. હવે દર્શક મિત્રો, 4 ધામ અને 7 પુરી, એમાં એક જ એવું સ્થાન છે કે જે સ્થાનને ધામનું પણ મહત્વ આપવામાં આવ્યું છે અને એ જ સ્થાનને પુરીનું પણ મહત્વ આપવામાં આવ્યું છે, એટલે કે દ્વારિકાપુરી, જેને મોક્ષદાયી કહેવામાં આવે છે. અને આ મોક્ષદાયી દ્વારિકાપુરી એનું વિશેષ પ્રકારનું આપણા શાસ્ત્રોની અંદર મહત્વ છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર, આપણા શાસ્ત્રોની અંદર જ્યારે આ દ્વારિકાપુરી છે, આ દ્વારિકાપુરીનું સ્મરણ કરવાથી, આ દ્વારિકાપુરીની અંદર દર્શન કરવાથી સૂર્યાદિ નવગ્રહો બલવાન થાય છે. આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે, પરંતુ શરૂઆત આજે આપણે પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 13/7/2026 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર નિજ જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે, જે સાંજે 6:58 સુધી રહેશે. ત્યારબાદ અમાવસ્યાની તિથિનો પ્રારંભ થશે. ઘણા બધા દર્શકોના મેસેજ છે કે આજે સોમવતી અમાવસ્યા છે તો શું કરવું જોઈએ, આ તે. પણ દર્શક મિત્રો, આજે સાંજ સુધી ચતુર્દશીની તિથિ છે. પંચાંગ કરતાઓએ શાસ્ત્રોની અંદર અલગ અલગ તિથિઓનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને એ મહત્વના આધાર ઉપર પંચાંગની અંદર આવતીકાલે, એટલે કે અમાવસ્યાની તિથિ છે, એની અંદર બપોરના 12 વાગ્યાની આજુબાજુ આપણે પિતૃતર્પણ કરવાનું હોય. તો આજે બપોરે તો 14 છે, આવતીકાલે અમાવસ્યા છે, એટલે આજે ચતુર્દશી એટલે કે 14ની તિથિ રહેશે. આદ્રા નામનું નક્ષત્ર રહેશે, ધ્રુવ નામનો યોગ રહેશે. આજે શકુની નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે મારે વાત કરવાની છે દ્વારિકા નગરીની. દર્શક મિત્રો, ભગવાન કૃષ્ણ એની પવિત્ર કર્મભૂમિ અને 4 ધામોની અંદર એવી એક દ્વારિકાધીશ, એટલે કે દ્વારિકાધીશ જેને જગત મહિમા કહેવામાં આવે છે. જગત મહિમા અપરંપાર છે. દર્શક મિત્રો, 7 પુરીઓમાંની એક પુરી એટલે કે દ્વારિકાપુરી. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર આ મોક્ષદાયી દ્વારિકા નગરીના જ્યારે આપણે દર્શન કરીએ છીએ, આ મોક્ષદાયી દ્વારિકા નગરી છે, એની અંદર આપણે દ્વારિકાધીશના દર્શન કરીએ છીએ તો એ દ્વારિકાધીશની અનન્ય કૃપાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ, એ બંને, કારણ કે એવું કહી શકાય કે બાજુમાં જ નાગેશ્વર આવેલું છે અને ભગવાન શંકર વગર, એટલે કે ભગવાન શિવની પૂજા વગર, એવું કહેવાય છે કે વૈષ્ણવ સંપ્રદાય અને શિવ સંપ્રદાય, આ બંનેની અંદર જ્યારે તમે શિવ પૂજા કરો એ પછી વિષ્ણુની પૂજા, અને વિષ્ણુ પૂજા કરો પછી શિવ પૂજા બહુ વિશેષ મહત્વની છે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને દ્વારિકા નગરીની જો વાત કરવામાં આવે તો દ્વારિકા નગરી, એની અંદર દ્વારિકાધીશના દર્શન એ મનોકામનાઓને પૂર્ણ કરનારા છે અને આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારા છે. હવે સ્વાભાવિક રીતે બાજુમાં નાગેશ્વર આવેલું છે અને દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સિદ્ધેશ્વર પણ એની બાજુમાં છે. એટલે કે દ્વારિકા નગરીની ચારેય દિશાની અંદર ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળાનાથ, એ પોતે આ દ્વારિકા નગરીની રક્ષા કરે છે. દ્વારિકાધીશની જે મૂર્તિ છે એની ઉપર માયા, એટલે કે માતાજી, શક્તિ સ્વરૂપે માતાજી બિરાજમાન છે, જે 4 મુખ ધરાવનાર છે. અને એ 4 મુખ ધરાવનાર શક્તિ માતા એ દ્વારિકા નગરીની અને દ્વારિકાધીશની પોતે રક્ષા કરે છે. દર્શક મિત્રો, આ દ્વારિકાધીશ કે જે દ્વારિકાધીશની જે મૂર્તિ છે, એ મૂર્તિના દિવ્ય દર્શન જ્યારે આપણે કરીએ છીએ તો સૂર્ય વગેરે 9 ગ્રહો એ આપણા બલવાન થાય છે અને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, દ્વારિકા નગરી, એવું કહેવાય છે કે પુરી અને ધામ, આ બંનેનું મહત્વ એ દ્વારિકા નગરીને મળેલું છે. કારણ કે જે 4 ધામ કહેવાય છે, આ 4 ધામમાંનું એક ધામ એટલે કે દ્વારિકા ધામ. 7 પુરીઓમાંની એક પુરી એટલે કે એવું કહેવાય કે દ્વારિકાપુરીને. એટલા માટે દર્શક મિત્રો, સપ્ત મોક્ષદાયી જે પુરી છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા વતિશ્ચૈવ સપ્તૈતે મોક્ષદાયિકા. એટલે આ 7 પુરીઓમાંની એક પુરી એટલે કે દ્વારિકા નગરી. દર્શક મિત્રો, એ દ્વારિકા નગરી જે મોક્ષદાયી છે ને આ દ્વારિકા
દ્વારિકાધીશ કે જે આપણા જીવનની અંદર એ દ્વારિકાધીશની મૂર્તિના દિવ્ય દર્શન આપણી મનોકામનાઓને પૂર્ણ કરશે. દર્શક મિત્રો, મૂર્તિ શ્યામ વર્ણી છે. હવે સ્વાભાવિક રીતે એવું કહેવાય છે કે મૂર્તિની અંદર બિરાજમાન ભગવાન દ્વારિકાધીશ એ રાજાધિરાજ છે, દ્વારિકાના રાજા જે સર્વ કષ્ટોને હરી લે છે. અને મૂર્તિની અંદર અલગ અલગ ચિહ્નો પણ આવેલા છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે જે અલગ અલગ ચિહ્નો ભગવાન ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે ને એ ભગવાન એના શરીરની અંદર રહેલા અલગ અલગ ચિહ્ન આપણી અલગ અલગ મનોકામનાઓને પૂર્ણ કરે છે. જેવી રીતે એની અંદર શંખ આવેલો છે, મૂર્તિની અંદર શંખ છે. એવું કહેવાય છે કે જે પંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત. એ શંખ જે છે એ જ્ઞાન અને પવિત્રતાનું સ્વરૂપ કહેવામાં આવે ને એટલા માટે આ દિવ્ય ધ્વનિનું પ્રતીક છે ને એટલા માટે આપણા ભક્તિ સ્વરૂપે આપણી અંદર પ્રવેશ થાય ને આપણા અજ્ઞાનને દૂર કરે ને એ દ્વારિકાધીશના દર્શન કરવાથી આપણી અજ્ઞાનતા દૂર થાય છે, આપણી ભક્તિ પ્રજ્વલિત થાય છે ને આપણા જીવનની અંદર આપણને લાભ મળી શકે છે. એવી રીતે દર્શક મિત્રો બીજું આવે છે ચક્ર, જે સુદર્શન ચક્ર કહેવાય છે, કાલ ચક્ર કહેવાય છે. અને એવું કહેવાય છે કે રક્ષણનું પ્રતીક છે. સૃષ્ટિની અંદર રહેલા જે ખાસ કરીને અધર્મની અંદર જે લોકો આપણું સંહાર કરવા અથવા આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરતા હોય એ દરેક વ્યક્તિઓનો શમન કરે એવું આ સુદર્શન ચક્ર એ આપણા જીવનની અંદર પણ વિશેષ માત્રામાં દર્શક મિત્રો લાભ આપે છે અને આપણા જીવનની અંદર આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને દ્વારિકાધીશની જ્યારે આપણે વાત કરતા હોઈએ તે મૂર્તિની અંદર ચિહ્નોની આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે સૂર્ય વગેરે નવગ્રહો જે નવગ્રહોને બલવાન કરવા છે તો એની અંદર આ નવગ્રહોને બલવાન કરવા માટે જ્યારે આપણે દ્વારિકાધીશના દર્શન કરવા માટે જઈએ દર્શક મિત્રો આહલાદક દર્શન હોય છે. અને એ દર્શનની અંદર જ્યારે ત્યાં બિરાજમાન પૂજારીઓ, એની સાથે સાથે ત્યાં સ્વયંસેવક ગણો, આ બધા વ્યક્તિઓ જ્યારે અલગ અલગ પાનની અંદરથી અલગ અલગ ફૂલની અંદરથી એ દ્વારિકાધીશના વાઘાનો જે શણગાર કરે છે એ વાઘાનો શણગાર મનમોહક હોય છે અને એ વાઘાનો શણગાર આપણી મનોકામનાઓને પૂર્ણ કરનારો હોય છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ શંખની, ચક્રની અને ગદાની, દર્શક મિત્રો ગદાનું ચિહ્ન એવું કહેવાય છે કે આ કૌમુદી જે બળ, સત્તા અને આધ્યાત્મિકતાનું પ્રતીક ગણવામાં આવે છે. અને ત્યારબાદ દર્શક મિત્રો જે પદ્મ એટલે કે કમળ છે પવિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર નવગ્રહો, સૂર્ય વગેરે જે નવગ્રહો છે આ નવગ્રહોને બલવાન કરવા માટે આપણા જીવનની અંદર એ દ્વારિકાધીશના દિવ્ય દર્શન આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. હવે દર્શક મિત્રો, દ્વારિકાધીશની ધજાનું તો વિશેષ મહત્વ છે. એવું કહેવાય 52 ગજની ધજા, એ 52 ગજની ધજા આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, દિવસની અંદર 5 વાર આ ધજાજી અલગ અલગ જે દાતાઓ હોય છે એ દાતાઓ પોતે ત્યાં બદલાવા માટે ખાસ કરીને અર્પણ કરતા હોય અને એની અંદર પણ ખાસ કરીને આ ધજાજી 5 વખત દિવસમાં બદલાતી હોય છે. 2033 સુધીનું બુકિંગ ઓલરેડી થઈ ગયું. દર્શક મિત્રો, એવો આ દ્વારિકાધીશનો મહિમા. એવું કહેવાય કે માગો 20 ને આપે 30, એટલે એ દ્વારિકાધીશ અને એ દ્વારિકાધીશ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, વાત મારે દ્વારિકાધીશ છે એના મંદિર વિશેની કરવાની છે. એની સાથે સાથે મારે વાત કરવાની છે તમારા સૂર્ય વગેરે નવગ્રહોને બલવાન કરવા માટે તમે દ્વારિકાધીશના કયા મંત્રોનો તમે જપ કરી શકો. સાથે સાથે મારે વાત કરવી છે કે દ્વારિકાધીશની જે ખાસ કરીને મૂર્તિની અંદર અલગ અલગ ચિહ્નો છે એ ચિહ્નો દ્વારા તમે કેવી રીતે તમારા નવગ્રહોને બલવાન કરી શકો, કેવી રીતે નવગ્રહો એની સાથે જોડાયેલા છે, આ વિષય ઉપર આપણે મારે ચર્ચા કરવાની છે. પરંતુ